અભિશોષણ બાદ લઈ સ્વાંગીકરણ અથવા પરિપાચન। હવે આની વ્યાખ્યા સમજાવું। આપણે ભણી ગયા હતા કે ભાઈ પાચિત ઉત્પાદનો, પાણી, ખનિજ તત્વો, વિટામિનનું શોષણ થઈ ગયું રુધિરમાં। એક અપવાદ યાદ રાખવાનું, અપવાદ કાયલોમાઇક્રોન ચરબીનું અભિશોષણ રુધિરમાં થાય। અને છેલ્લે આપણે એ ભણ્યા કે કાયલોમાઇક્રોનનું અભિશોષણ લસિકા દ્વારા થાય, એટલે કે કાયલોમાઇક્રોન સિવાયના બાકીના બધા જ ઘટકોનું અભિશોષણ રુધિર દ્વારા થાય, અને કાયલોમાઇક્રોન એટલે કે ચરબીનું અભિશોષણ એ લસિકા દ્વારા થાય। અને છેલ્લે આપણે એ પણ ભણ્યા હતા કે છેલ્લે આ લસિકા તો અધોક્ષક શિરામાં ઠલવાઈ જાય એટલે રુધિરમાં ભળી જાય। હવે શોષિત આ બધા પદાર્થો રુધિર પરિવહન દ્વારા શરીરની પ્રત્યેક પેશી કે કોષોને મળે, અને પછી પેશી અને કોષોને મળ્યા એનો ઉપયોગ વિવિધ પ્રકારના કાર્યોમાં કરે, તેને કહેવાય છે સ્વાંગીકરણ અથવા પરિપાચન। જો અભિશોષિત પદાર્થો રુધિર પરિવહન દ્વારા અંતે પેશી સુધી પહોંચે અને પેશી કોષોમાં તેઓનો જુદા જુદા કાર્યો માટે ઉપયોગ કરવામાં આવે, આ ક્રિયાને અથવા તો કોષમાં જીવરસ તો હોય ને, તો એ જીવરસના ઘટકો બની જાય। અભિશોષિત બધા પદાર્થો કોષમાં જાય, કોષમાં એનો જીવરસ થઈ જાય। એટલે આનો મિનિંગ એ થયો કે અભિશોષિત પદાર્થોનું પેશી કોષમાં જીવરસમાં અંગીભૂત થવાની ક્રિયા એટલે સ્વાંગીકરણ અથવા પરિપાચન। પાચન એટલે જટિલ ઘટકોનું સરળ ઘટકોમાં રૂપાંતરણ થાય, પણ પરિપાચનમાં તો મેં કીધું જીવરસના ઘટકો બનવા એ જટિલ હોય, એટલે એમાં જટિલ ધ્યાન રાખજો બરાબર, એમાં સરળ ઘટકોનું જટિલ ઘટકોમાં રૂપાંતર થાય। પાચનમાં જટિલ ઘટકોનું સરળ ઘટકોમાં, પરિપાચનમાં સરળ ઘટકોનું જટિલ ઘટકોમાં રૂપાંતર થાય, એટલે જીવરસ બનવાની ક્રિયા આપણે સમજી જઈએ કે ભાઈ આપણે કામ કર્યું, પગાર આવ્યો, અભિશોષણ થઈ ગયું, પૈસા આવ્યા, એનો ઉપયોગ ક્યાં કરો તો કે મોબાઈલના બિલમાં, દૂધના બિલમાં, શાકભાજીના બિલમાં, લાઇટના બિલમાં, કરિયાણાની ખરીદીમાં, કપડાની ખરીદીમાં ઉપયોગ કરવો। અને જો વધારે હોય તો એફડી કઢાવી લેવાની, સંગ્રહ કરવાનો, અને ઓછા હોય તો કોઈક પાસેથી ઉછીના લેવાના। દાખલા તરીકે રુધિરમાં ગ્લુકોઝ ઓછો હોય તો યકૃતમાં સંચિત ગ્લાયકોજનનું ગ્લુકોઝ બને, અને વધારે ગ્લુકોઝ હોય તો ગ્લાયકોજનમાં રૂપાંતરણ થાય, તેનો સંગ્રહ થાય। આમ અભિશોષિત પદાર્થો પેશીકોષમાં પહોંચ્યા અને કોષમાં તેનો ઉપયોગ જુદા જુદા કાર્યોમાં થાય, જેમ કે શોષણમાં થાય, કોષના બંધારણમાં થાય, કોષના સમારકામમાં થાય। આ રીતે એના ઉદાહરણો લઉં છું। દાખલા તરીકે એમિનો એસિડ, આપણે અભિશોષિત થયેલો પદાર્થ, એમિનો એસિડનો સંગ્રહ ન થાય, કારણ એમાં એમિનો જૂથ હોય, યાદ મેં ભણાવ્યું એમિનો, એમોનિયા હોય, પણ કોષો દ્વારા તેનો ઉપયોગ પ્રોટીન સંશ્લેષણમાં થાય। પ્રોટીનનું નિર્માણ, એમિનો એસિડમાંથી પ્રોટીનનું નિર્માણ થવાની ક્રિયા પ્રોટીન સંશ્લેષણ, અને દરેક કોષના બંધારણમાં 50% પ્રોટીન હોય, એટલે એમિનો એસિડનો સીધો ઉપયોગ ન થયો। એમિનો એસિડમાંથી પ્રોટીન સંશ્લેષણની ક્રિયા થાય, કોષમાં પ્રોટીન બને, પ્રોટીનનો ઉપયોગ હવે વૃદ્ધિ અને સમારકામ માટે થાય। ધ્યાન આપજો, આપણે ભણશું શરીરમાં કાર્બોદિત, પ્રોટીન ને ચરબીનું મહત્વ તમે લો તો કાર્બોદિત એ શક્તિ માટે, કારણ કે શ્વસનમાં ગ્લુકોઝ વપરાય ને શ્વસનમાં શક્તિ ઉત્પન્ન થાય ને શક્તિ વડે વિવિધ પ્રકારની ક્રિયાઓ થાય।
ચરબીનો ઉપયોગ પણ શક્તિ માટે, કારણ કે કાર્બોદિત કરતાં ચરબીમાંથી વધારે શક્તિ પ્રાપ્ત થાય ઘી અને માખણ. પણ મોટે ભાગે જ્યાં સુધી કોષમાં ગ્લુકોઝ હોય ત્યાં સુધી શ્વસનમાં ગ્લુકોઝ જ વપરાય. જો ગ્લુકોઝની ઉણપ સર્જાય તો ચરબીનો ઉપયોગ શ્વસનમાં થાય. એટલે ચરબી પણ શક્તિ માટે અને પ્રોટીન એ વૃદ્ધિ માટે, કારણ કે પ્રોટીન શરીરના કોષનો બંધારણીય ઘટક છે. આથી વૃદ્ધિમાં વપરાય અને સમારકામમાં વપરાય. અચ્છા, હવે જો વધારે એમિનો એસિડ હોય તો વધારાના એમિનો એસિડમાંથી એમિનો જૂથ દૂર થાય. દાખલા તરીકે આ COOH એમિનો, આ NH2 જૂથ, અહીંયા મૂક્યું મેં H, આ છે R. કોષરસમાં 20 એમિનો એસિડ છે. 20 એમિનો એસિડમાં R સિવાયનો બાકીનો ભાગ સામાન્ય છે. એમાં બે ક્રિયાશીલ જૂથ છે, એમિનો જૂથ અને કાર્બોક્સિલિક જૂથ. તો જો વધારાના એમિનો એસિડ હોય તો એમાંથી આ એમિનો જૂથ દૂર થાય, આ ક્રિયા યકૃતમાં થાય. એને કહેવાય ડીએમિનેશન. પછી આ એમિનો જૂથ એ હાઇડ્રોજન સ્વીકારી અને એમોનિયામાં ફેરવાઈ જાય કોષમાં જ. ધ્યાન આપજો, વધારાના એમિનો એસિડમાંથી યકૃત એમિનો જૂથને દૂર કરી આ ક્રિયાને ડીએમિનેશન કહેવાય. હવે એમોનિયા NH2 સાથે હાઇડ્રોજન જોડાય, એમોનિયા બનાવે. આપણે ભણી ગયા યકૃત એમોનિયાનું યુરિયામાં રૂપાંતર કરે. આ બધું પરિપાચન, સ્વાંગીકરણ, ઉપયોગ ક્યાં ક્યાં કર્યો, જો એમિનો એસિડનો ઉપયોગ કેવી રીતે કર્યો. આગળ હવે બીજો મુદ્દો, વધારાના એમિનો એસિડનું ગ્લુકોઝમાં અને તેમાંથી ફેટી એસિડમાં રૂપાંતર થાય. પણ ક્યારે? હવે આ એમિનો એસિડમાંથી એમિનો જૂથ દૂર કર્યા પછી બાકીના ભાગનું, એમિનો એસિડમાંથી એમિનો જૂથ દૂર કર્યા પછી બાકીના ભાગનું ગ્લુકોઝમાં, આ બાકીના ભાગનું ગ્લુકોઝમાં રૂપાંતર થાય અને ગ્લુકોઝમાંથી ફેટી એસિડ ચરબી બની જાય. આપણે એમ કહીએ કે ભાઈ હું ઘી કે તેલ કે એવું ખાતો નથી, મારું વજન વધતું જાય છે, પણ ચરબી વધતી જાય છે. પણ તમે ગળ્યા પદાર્થો વધારે ખાતા હો, રોટલી, ભાત, ગોળ, ચા, એ વધારાનો ગ્લુકોઝમાંથી ચરબી બને. એટલે કેવી રીતે? આ તો હું એમિનો એસિડમાંથી બનાવું છું. પેલા એમિનો એસિડનું ડીએમિનેશનની ક્રિયા થઈ, બાકીના ભાગનું ગ્લુકોઝ બને અને એ ગ્લુકોઝમાંથી ચરબી બને. ચરબી આમ તો ક્યાંથી બની ખરેખર કહેવાય? એમિનો એસિડમાંથી. એટલે એમિનો એસિડમાંથી ગ્લુકોઝ પણ બને અને એમિનો એસિડમાંથી ચરબી એટલે કે ફેટી એસિડ પણ બને. હવે આ માહિતી લીધી કે આપણા શરીરમાં સુંદર મજાની કેવી વ્યવસ્થા. દાખલા તરીકે આપણા ખોરાકમાં માત્ર પ્રોટીન હોય તો આપણા શરીરમાં કોષોમાં પ્રોટીનમાંથી એટલે એમિનો એસિડમાંથી ગ્લુકોઝ બને અને એ ગ્લુકોઝ એટલે એમિનો એસિડમાંથી ગ્લુકોઝ બન્યા પછી ગ્લુકોઝનું ચરબી પણ બની જાય. આ માહિતી આપી એમિનો એસિડનું ચયાપચય. એમિનો એસિડનો ઉપયોગ ક્યાં ક્યાં થયો? હવે હું આવ્યો મોનોસેકેરાઇડ, ગ્લુકોઝ, ગેલેક્ટોઝ, ફ્રુક્ટોઝ જેવા મોનોસેકેરાઇડનું ચયાપચય એટલે સ્વાંગીકરણ. ધ્યાન આપજો, રુધિરના વધારાના ગ્લુકોઝનું મેં તમને સમજાવ્યું હતું ગઈકાલે કે આગલા પીરિયડમાં, જો વધારે ગ્લુકોઝ હોય તો યકૃતના કોષોમાં ગ્લુકોઝનું ગ્લાયકોજનમાં રૂપાંતરણ થાય. પણ આ ક્રિયા સ્નાયુ કોષોમાં પણ થાય. એટલે રુધિરના વધારાના ગ્લુકોઝનું સ્નાયુ કોષો અને યકૃતના કોષોમાં ગ્લાયકોજનમાં રૂપાંતરણ થાય. આપણે ભણી ગયા આ ક્રિયાને ગ્લાયકોજિનેસિસ કહે છે. અને આ યકૃતના કોષો અને સ્નાયુ કોષોમાં ગ્લાયકોજનનો સંગ્રહ થાય. આ થઈ ગયું મોનોસેકેરાઇડનું સ્વાંગીકરણ. આગળ રુધિરમાં જો ગ્લુકોઝનું પ્રમાણ ઘટે તો યકૃતના કોષો અને સ્નાયુ કોષો, આપણે ભણશો આપણે અભ્યાસક્રમમાં અંતઃસ્ત્રાવના પાઠમાં,
સ્વાદુપિંડ લેંગરાંસના કોષ વાંચજો તમે. એટલે મેં લીધું છે આ બધું છે એટલે હું અહીં લઉં છું બધું. મને ખબર છે કે આપણા 38 પાઠમાં કઈ કઈ બાબત ક્યાં ક્યાં આવે છે, તો એને લગતી બાબત અહીં સમાવેશ કરી દો, જેથી કરીને આપણે ભણશું ત્યારે પાછું આવવાનું જ છે. જો રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ ઘટે તો સ્નાયુ કોષોની યકૃતના કોષોમાં સંચિત ગ્લાયકોજનનું ગ્લુકોઝમાં રૂપાંતરણ થાય. રુધિરમાં ગ્લુકોઝ વધારે, આ ક્રિયાને કહેવાય ગ્લાયકોજીનોલાઇસિસ. પણ બે ક્રિયા યકૃત સ્નાયુ કોષ અને યકૃતના કોષોમાં થાય. પણ તમને ખબર હોય તો આ ગ્લુકોઝનું ગ્લાયકોજનમાં રૂપાંતરણ ઇન્સ્યુલિન વડે થાય અને ગ્લાયકોજનનું ગ્લુકોઝમાં રૂપાંતર એ ગ્લુકેગોન નામના અંતઃસ્ત્રાવ દ્વારા થાય. વળી હવે ગ્લુકોઝ એ ઉર્જા માટે દરેક કોષમાં શોષણમાં વપરાય. આપણે કઈ ઉર્જાનું બળતણ, ઉર્જાના બળતણ તરીકે કાર્બોદિત, ચરબી અને પ્રોટીન યાદ રાખજો. જ્યાં સુધી બળતણ 3 છે, કાર્બોદિત, ચરબી અને પ્રોટીન, એનું જ ઓક્સિડેશન થાય. પણ જ્યાં સુધી કોષમાં ગ્લુકોઝ હોય ત્યાં સુધી ગ્લુકોઝનું જ ઓક્સિડેશન થાય. ગ્લુકોઝ ન હોય તો ઓલા ગ્લાયકોજનનું ગ્લુકોઝમાં રૂપાંતરણ થાય અને ગ્લુકોઝનું ઓક્સિડેશન થાય અને ઉર્જા મુક્ત થાય. એ ન હોય તો સંચિત ચરબી, આપણે ચરબીનો સંગ્રહ કુદરતી છે, એટલા માટે ગમે ત્યારે ભૂખમરો સર્જાઈ જાય અને ખોરાકની પ્રાપ્તિ ન થાય તો સંચિત ચરબીનો સંગ્રહ થાય. એ સંચિત ચરબી એ પણ બળતણ તરીકે વપરાય, એનું ઓક્સિડેશન થાય, ઉર્જા પ્રાપ્ત થાય. છેલ્લે એ વપરાઈ જાય, મરણ પથારી ઉપર હોય, ખોરાક છોડી દીધો હોય, ગ્લુકોઝ છે નહીં, ઓલો ગ્લાયકોજનનું ગ્લુકોઝમાં રૂપાંતરણ થઈ ગયું, એ વપરાઈ ગયો. સંચિત ચરબી હોય એ પણ વપરાઈ જાય. શરીર મંડે સંચિત ચરબી વપરાતી જાય એટલે વજન ઘટતું જાય, એ વપરાઈ જાય. પછી આપણા દરેક કોષના બંધારણમાં 50% પ્રોટીન હોય. એ કોષનું બંધારણીય પ્રોટીન એ ઉર્જાના બળતણ તરીકે વપરાય. પછી છેલ્લે શરીર ઘસાતું જાય અને મૃત્યુ થઈ જાય. એનું રીઝન છે. હવે સ્નાયુમાં સંગ્રહિત ગ્લાયકોજન હોય, સ્નાયુ સંકોચનની ક્રિયામાં શક્તિની જરૂર પડે અને શક્તિ ગ્લુકોઝના ઓક્સિડેશનને કારણે પ્રાપ્ત થાય તો સ્નાયુ કોષોમાં એ પણ આપણા અભ્યાસક્રમમાં છે. સ્નાયુ કોષોમાં સંચિત ગ્લાયકોજન હોય, એ ગ્લાયકોજનનું ગ્લુકોઝમાં રૂપાંતરણ થાય, એ ગ્લુકોઝનું ઓક્સિડેશન થાય, એમાંથી ઉર્જા પ્રાપ્ત થાય અને એ ઉર્જા વડે સ્નાયુ સંકોચનની ક્રિયા થાય, ગિરનાર ચડાય, ગિરનાર ઉતરાય. એ માટે જવાબદાર ગ્લુકોઝનું ઓક્સિડેશનને કારણે ઉત્પન્ન થયેલી ઉર્જા. આગળ મહદઅંશે ગ્લુકોઝનું ચરબીમાં પણ રૂપાંતર થાય. કીધું ગ્લુકોઝનું ચરબીમાં પણ રૂપાંતર થાય, ગ્લુકોઝમાંથી ચરબી બને અને ગ્લુકોઝમાંથી એમિનો એસિડ બને. હવે કેમ બને એ આપણે એના અભ્યાસમાં ભણશું. હું આવ્યો ચરબી એટલે ફેટી એસિડ. ચરબીનો સંગ્રહ થાય. આપણી ત્વચા નીચે એક ચરબીનું સ્તર આવેલું છે, મેદ સ્તર. તેનો સંગ્રહ ત્વચા નીચે મેદ સ્તરમાં થાય. ચરબી મેદ સ્તર. હવે એનો ઉપયોગ ક્યારે કરવો? ઉપવાસમાં, નિર્જળામાં. ગ્લુકોઝ દાખલા તરીકે તમે 15 દિવસના ઉપવાસ કરો કે નિર્જળા કરો, ગ્લુકોઝ લેવાતો નથી તો સંચિત ચરબી વપરાય. એટલે તીવ્ર ભૂખમરામાં, ગ્લુકોઝના અભાવમાં એ સંચિત ચરબી એ ઉર્જાના સ્ત્રોત છે. એટલે કે ચરબીનું ઓક્સિડેશન થાય, ઉર્જા પ્રાપ્ત થાય. એ શરીરનું તાપમાન જાળવે, કારણ ચરબી મંદ વાહક છે. એટલે કે અંદરની ઉર્જાને બહાર ન પ્રસરવા દે અને બહારની ઉર્જાને શરીરમાં ન પ્રસરવા દે. આપણે કહેવત છે ને કે જાડા માણસોને ઠંડી ન લાગે, કારણ ચરબીનું પળ છે, શરીરનું તાપમાન જાળવે. આગળ
યકૃતના કોષમાં મેં કીધું કે ભાઈ એમિનો એસિડમાંથી ગ્લુકોઝ બને ને એમિનો એસિડમાંથી ચરબી બને, તો અહીંયા ચરબીમાંથી એમિનો એસિડ બને ને ચરબીમાંથી ગ્લુકોઝ બને. હાર્યું જોજો, યકૃતના કોષોમાં ચરબીનું એમિનો એસિડ અને ગ્લુકોઝમાં રૂપાંતરણ થાય. એટલે આપણે જોયું એમિનો એસિડમાંથી કાર્બોદિત બને, ચરબી બને, ચરબીમાંથી કાર્બોદિત બને, એમિનો એસિડ બને. પણ કાર્બોદિતમાંથી એટલે ગ્લુકોઝમાંથી ચરબી બને, એમિનો એસિડ ન બને. કારણ સમજાવું તમને, મોટે ભાગે બનતું નથી. કારણ કે CHO યાદ હોય તો કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજનના પરમાણુ હોય કાર્બોદિતના બંધારણમાં, ચરબીના બંધારણમાં. ગ્લુકોઝ એ કાર્બોદિત છે, આ ગ્લુકોઝનું એટલે કાર્બોદિતનું ચરબીમાં રૂપાંતરણ થાય. હવે આ બધો ઉપયોગ કર્યો, જો ક્યાં ક્યાં ઉપયોગ કર્યો? મોબાઈલના બિલમાં, ટેલિફોનના બિલમાં, દૂધનું બિલ ને, સમજાય છે, શાકભાજીનું બિલ ને. આ ચરબીનો ઉપયોગ, એમિનો એસિડનો ઉપયોગ કર્યો, આ મોનોસેકેરાઇડનો ઉપયોગ કર્યો, આ ચરબીનો ઉપયોગ કર્યો. ઉપરાંત વિટામિન, ક્ષારો અને પાણીનો ઉપયોગ કોષો દ્વારા વિવિધ પ્રકારની ચયાપચય ક્રિયાઓમાં થાય. એ કઈ ક્રિયામાં થાય આપણે જ્યારે ભણશું ત્યારે આપણે સમજાવતા જશું. હવે આવ્યો પાચન તંત્રની અનિયમિતતાઓ, એટલે પાચન તંત્રને લગતા રોગો. પેલો રોગ લખ્યો તમારી બુકમાં, પાચન માર્ગની બળતરા. એસિડિટી નહીં, પાચન માર્ગની બળતરા. એ માટે ઇન્ફેક્શન થવું, વાયરસ અને બેક્ટેરિયાનો ચેપને કારણે થતી સામાન્ય બીમારી છે. આ ઉપરાંત ખાસ કરીને નાના બાળકોના પાચન માર્ગમાં પટીકૃમિ, ગોળકૃમિ, ખાસ કરીને ગોળકૃમિ ગોળાકાર હોય, તંતુકૃમિ દોરા જેવા પાતળા હોય, બધા કૃમિ છે. અંકુશ કૃમિ યજમાન સાથે ચોટી રહેવા માટે આવી હૂક ધરાવે, અંકુશ હૂક, અંકુશ. અને પિન કૃમિ એ ટાંચણીના માથા જેવી રચના, ટાંચણી જેવી રચનાવાળું કૃમિ, કે જે પિન કૃમિ હોય તો એ પાચન માર્ગમાં ખૂંપી જાય અને ચોંટ્યું રહે, ટાંચણી જેવું. પિન કૃમિ, અંકુશ કૃમિ, તંતુ કૃમિ, ગોળ કૃમિ આપણે ભણશું. આ પ્રાણીનો સમુદાય છે. સૂત્રકૃમિ સમુદાયના બધા પ્રાણીઓ, અને પટીકૃમિ એક પ્રાણીનો સમુદાય છે. યકૃત કૃમિ એનું પ્રાણી જે પાચન માર્ગમાં જમા થાય ને પછી પાચન માર્ગમાં અપચો કરે ને પાચન થવા ન દે ને પેટનો દુખાવો થાય ને આ બધી ફરિયાદો, ચેપ. કમળો, જોઇન્ડિસ, હિપેટાઇટિસ બી, હિપેટાઇટિસ એ પણ કમળો છે. પણ હિપેટાઇટિસ બી અને હિપેટાઇટિસ એ વાયરસ દ્વારા થાય. આ સાદો કમળો કહેવાય, જે લેપ્ટોસ્પાયરા ઇક્ટેરી નામના બેક્ટેરિયા દ્વારા થાય. લેપ્ટોસ્પાયરા ઇક્ટેરી નામના બેક્ટેરિયા દ્વારા તેનો ફેલાવો, દૂષિત પાણી, દૂષિત ખોરાક. આવા ચોમાસામાં, આ કોરોનાના કાળમાં હજી રેકડી ઉપર માણસો બેફામ રીતે ખોરાક ખાઈ રહ્યા છે. દૂષિત ખોરાક, દૂષિત પાણી, કમળો થવાની સંભાવના. આગળ લક્ષણો, આમાં યકૃત અસર પામે, યકૃતનો રોગ છે. આમાં રુધિરમાં પિત્તરંજકો, બિલીવર્ડિન ને બિલીરુબિન, એમાં ખાસ કરીને બિલીરુબિનનું પ્રમાણ વધે. મેઇન રીઝન શું? કમળાને યાદ હોય તો એમાં થાક લાગે, ઝીણો ઝીણો તાવ આવે, સાંધાના દુખાવા થાય. થાક એટલા માટે લાગે, જોજો થાક લાગવાનું રીઝન કે ઓલા બિલીવર્ડિન ને બિલીરુબિનનું ક્યાંથી બન્યા? તો યાદ કરો, રક્તકણમાંથી છૂટા પડેલા હિમોગ્લોબિન. તો આ કમળાની અંદર રક્તકણનું વિઘટન થઈ જાય, હિમોગ્લોબિન છૂટું પડી જાય, અને હિમોગ્લોબિનમાંથી બિલીવર્ડિન ને બિલીરુબિન બને. મેં તમને સમજાવેલું છે. હિમોગ્લોબિનના ગ્લોબિન અને હિમ આ બે જૂથ અલગ થઈ જાય, હિમમાંથી એફી છૂટું પડી જાય અને બાકીના ભાગનું બિલીવર્ડિન ને બિલીરુબિન બને. આમ આનું પ્રમાણ વધે,
બિલિવર્ડિન ને બિલિરુબિનનું પ્રમાણ વધે તો હિમોગ્લોબિન ઘટે, હિમોગ્લોબિન ઘટે તો દરેક કોષને O2 ઘટે, O2 ઘટે તો ઓક્સિડેશન ઘટે, ઉર્જાનું પ્રમાણ ઘટે, થાક લાગે. મેઇન રીઝન. આગળ આનું પ્રમાણ વધી જાય એટલે ત્વચા, એટલે રુધિરમાં પિત્તરંજકોનું પ્રમાણ વધી જાય તો ત્વચા અને આંખ, નખ આ બધા પીળા રંગના થઈ જાય. ઉલટી, જઠરના ઘટકોનું મુખ દ્વારા બહાર આવવાની ક્રિયા. જઠરમાંથી ખોરાક બહાર આવે, કોલોનમાંથી ના આવે. થવાનું કારણ જઠર રોગ, જઠર રોગ અથવા આપણે કહે છે કે વિષ અસર, વિષ અસર, કોઈ પોઈઝન ઇફેક્ટ થઈ ગઈ, વિષ અસર, પોઈઝન. આપણે જેને ગેસ્ટ્રોએન્ટેરાઇટિસ કહીએ છીએ, પોઈઝન. કાં તો જઠરનો સોજો હોય, સોજાનું પણ કારણ ચેપ હોય, જઠરને ચેપ લાગ્યો, જઠરમાં સોજો આવ્યો, અથવા કોઈ વાસી ખોરાક ખવાઈ ગયો હોય એને કારણે ઉલટી. તે પરાવર્તી ક્રિયા છે મરોસર્જનની જેમ. કારણ સીધી ઉલટી ન થાય. ઉલટી પેલા બેચેની રહીએ, જો લખ્યું છે ઉલટી પેલા બેચેની રહીએ, મજા ના આવે. બેચેની રહીએ એટલે ઉલટીની શરૂઆત થવાની, ઉલટીની શરૂઆત થવાની તૈયારી થવા લાગી. એટલે જઠરમાંથી એ ઉલટીની સંવેદનાઓ, સંદેશા લંબ મજાના આવેલ ઉલટી સંબંધિત કેન્દ્રને મળે. સંદેશો ગયો જઠરમાંથી કે ભાઈ ગડબડ થઈ ગઈ છે, શું કરું? એ નિર્ણય તો લઈ શકે એમ નથી. શું કરું? ગડબડ થઈ ગઈ છે, વિષ અસર થઈ ગઈ છે, કંઈ ઇન્ફેક્શન થઈ ગયું છે, જઠરમાં સોજો છે, બેચેની રહેશે. એવો સંદેશો જઠરમાંથી ચેતાઓ દ્વારા લંબ મજામાં આવેલા ઉલટી સંબંધિત કેન્દ્રને મળે અને લંબ મજા જઠરને પાછો આદેશ આપે, કોડા પૂછવાનું ન હોય, એ ખોરાક કાઢી નાખ બહાર. એટલે લંબ મજાએ આદેશ આપ્યો જઠરને, થયું જઠરનું પરિસંકોચન ચાલુ, ખોરાક બધો બહાર. આપણે મૂર્ખ લોકો કહેવાય. ઉલટી થાય તો ડૉક્ટર પાસે જઈએ ઉલટી બંધ કરવા માટે. આપણે મૂર્ખાઈ ભર્યું પગલું નથી. ઉલટી થવી એટલે કે પાચન માર્ગનો ખરાબ માલ બહાર આવો, ઇન્ફેક્ટેડ માલ બહાર આવો. ઉલટીમાં કંઈ સારો માલ તો બહાર ન આવે, ઝાડામાં પણ સારો માલ તો બહાર ન આવે. ઝાડા ઉલટી થાય એટલે આપણે દવા લેવા જોઈએ ઝાડા ઉલટી બંધ કરવા માટે. બંધ ન કરાય, થવા દેવાય, સફાઈ થઈ જાય, બધો કચરો બગડેલ માલ બધો બહાર નીકળી જાય ઝાડા ઉલટી દ્વારા. સફાઈ કામ ચાલુ કર્યું. ઉલટી એ જઠરની સફાઈ કરશે. આમ ઉલટીનો નિયમન લંબ મજાના ઉલટી સંબંધિત કેન્દ્ર દ્વારા થાય. ઉલટીની ક્રિયા એ મરોસર્જનની જેમ એ પણ એક પરાવર્તી ક્રિયા છે. પાંચમો રોગ ઝાડા. આંતરડાનું વારંવાર અનિયમિત અને ઝડપી પરિસંકોચન થવાથી ઝાડા થાય. પણ ઝડપી અને અનિયમિત પરિસંકોચન માટે જવાબદાર બેક્ટેરિયા કે વાયરસનો ચેપ અથવા ઝેરી ખોરાકની અસર, પોઈઝન, જેને ફૂડ પોઈઝન કહીએ તે. એટલે બેક્ટેરિયા અથવા વાયરસનો ચેપ લાગ્યો હોય, ઇન્ફેક્શન અથવા ઝેરી ખોરાકની અસર, પોઈઝનયુક્ત ખોરાક, આને કારણે મળમાં પાણીનો વધારો થાય. એટલે શરીરમાં પાણીનું પ્રમાણ ઘટી જાય, ડિહાઇડ્રેશન થાય અને ખોરાકમાં અભિશોષણ ઘટે. એટલે થાક લાગે, ઝાડા, કારણ કે મળ સાથે પાણી બહાર આવી ગયું એટલે પ્રવાહી આવે. પાણી એટલે બધું પ્રવાહી, પાચિત ખોરાક બધો આવી જાય. આપણે જે શબ્દ લીધો છે ને
ખોરાક મળમાં પાણીનો વધારો એટલે પ્રવાહી. પ્રવાહી એટલે બધા એલા પાચિત દ્રવ્યો પણ ભેગા જતા રહીએ. વિટામિન ને ક્ષારો ને પાણી ને પાચિત ઉત્પાદનો આ બધું બહાર નીકળી જાય. અભિશોષણ ઘટી જાય. આથી ઓલા પેશી કોષોને પાચિત ઉત્પાદનો, પાણી, ખનિજ તત્વો, વિટામિન મળે નહીં, થાક લાગે, નબળાઈ લાગે. પણ રીઝન મેં કીધું, બેક્ટેરિયા વાયરસનો ચેપ, ઝેરી ખોરાકની અસર, કબજિયાત, આંતરડાની અનિયમિત ગતિ એટલે એનું પરિસંકોચન ધીમું થઈ જાય. હવે કબજિયાત થવાનું મુખ્ય કારણ એ કે આહારમાં ચરબી એટલે ઘી, માખણનો, તેલનો ઓછો ઉપયોગ, પાણી, ફળ અને શાકભાજીનો અભાવ. ખોરાક આપણા આહારમાં રોટલી, દાળ, ભાત, શાક તો હોય જ, પણ સાથે ખાલી સબ્જી, કાકડી, ટમેટા, ગાજર, બીટ ખાવું જોઈએ. જમતી વખતે ફળ પણ ખાવા જોઈએ, કાચા શાકભાજી, ફળ, તો કબજિયાત કદી ન થાય. આમ આહારમાં ચરબી, પાણી, ફળ અને શાકભાજીનો અભાવ, અને આમાં મળશે મળાશયમાં ભરાઈ દઈએ. અપચો થવાના કારણે પાચક ઉત્સેચકોનો અપૂરતો સ્ત્રાવ, બેચેની, ખોરાકનું ઝેરી થઈ જવું. ઝેરી ખોરાક થઈ જાય તો પાચન ન થાય. વધુ પડતું ખાવું, પેટને ખાલી રાખીને જ જમાય. વધુ પડતું ખાવું, મસાલાદાર ખોરાક લેવો, તેજાનાયુક્ત ખોરાક, ચિંતા, તણાવ, દબાણ, ડિપ્રેશન, નિરાશા, આ બધા કારણો છે અપચાના. લક્ષણો: ખોરાકનું સંપૂર્ણ પાચન થાય નહીં, પેટ ભરેલું રહે અને બેચેની રહ્યા રાખે. હવે આપણે પહેલાં લીધું હતું બળતરા, પાચન માર્ગની બળતરા. ખરેખર પાચન, સાંભળજો બરાબર, ટેક્સ્ટબુકમાં શબ્દ પ્રયોગ છે પાચન માર્ગની બળતરા, પણ એકચ્યુઅલી પાચન માર્ગની બળતરા ત્યાં કાઉન્સમાં લખી નાખજો. બળતરા નહીં, પણ પાચન માર્ગનો સોજો. આપણે લઈએ ગેસ્ટ્રાઇટિસ એટલે જઠરનો સોજો. એમાં ઝેરી ખોરાકની અસર, બેક્ટેરિયા કે વાયરસનો ચેપ, પેપ્ટિક અસર, અલ્સર, ચાંદા પડી જવા આંતરડામાં, જઠરની દિવાલમાં, શ્લેષ્મ સ્તરમાં. તો ન્યાય તો યાદ હોય તો એના ઉપર શ્લેષ્મનું આવરણ હોય. હવે આમાં શું થાય? જઠરના શ્લેષ્મથી ખુલ્લા થયેલો ભાગ, એટલે કોઈ કારણોસર ત્યાંથી શ્લેષ્મ જતું રહ્યું અને ખુલ્લા થયેલા ભાગ ઉપર ઓલા જઠર રસ એટલે સીધી એસિડની અસર થાય. જઠરના શ્લેષ્મ સ્તરનો શ્લેષ્મથી ખુલ્લો થયેલો ભાગ ઉપર જઠરરસની અસર થવાનું કારણ છે માનસિક તાણ, ચિંતા, ટેન્શન, ભય, નિરાશા, આ બધા કારણો. કોલાઇટિસ, કેમ ટીસ એટલે સોજો, ગેસ્ટ્રાઇટિસ જઠરનો સોજો, કોલાઇટિસ કોલોનનો સોજો. એ સોજાના રીઝન ઇન્ફેક્શન, વાયરસ કે બેક્ટેરિયા. અલ્સરાઇટિવ કોલાઇટિસ એટલે આવા કોલોનનો સોજો તો હોય જ, ઉપરાંત લોહી અને ચિકાસયુક્ત ઝાડા, આનું મળ સાથે લોહી પણ આવે અને શ્લેષ્મ પણ આવે. અલ્સરાઇટિવ કોલાઇટિસ, આ બધા રોગોની માહિતી આપી. હલો, શું પેમ પ્રોટીન એનર્જી માલ ન્યુટ્રિશન, પ્રોટીન એનર્જી માલ ન્યુટ્રિશન એટલે ખોરાકમાં પ્રોટીન અને ઉર્જા એટલે આપણે કાર્બોદિત, આપણે ગ્લુકોઝ કાર્બોદિતમાંથી ઉર્જા મળે એટલે પ્રોટીન, અને ગુજરાતી થાય પ્રોટીન, ઉર્જા, કુપોષણ. માલ ન્યુટ્રિશન એટલે કુપોષણ. હવે આ પ્રોટીન, ઉર્જા, કુપોષણ થવાનું કારણ એક
ટૂંકમાં વ્યક્તિને, ખાસ કરીને નાના બાળકોને પૂરતી માત્રામાં પ્રોટીન અને કેલેરીવાળો ખોરાક ન મળે. ખાસ કરીને વૃદ્ધિ માટે, કારણ બાળકોની વૃદ્ધિ ઝડપી થાય અને વૃદ્ધિ માટે જવાબદાર પ્રોટીન છે. શ્વસનમાં કાર્બોદિત વપરાય, ઉર્જા એટલે કાર્બોદિત. સૂકો દુષ્કાળ પડે, વ્યક્તિને ખાવાના ફાંફા પડતા હોય. ઉદાહરણમાંથી 80ના દાયકામાં ઇથોપિયામાં દુષ્કાળ પડેલો, તમને બધા પરિચિત હશો. ત્યારે વ્યક્તિઓને પૂરતી માત્રામાં ખોરાક નહોતો મળતો. આથી નાના બાળકોમાં આવા રોગ જોવા મળ્યા. રાજકીય ગડબડ એટલે રાજકીય રીતે સત્તા પક્ષ અને વિરોધ પક્ષ વચ્ચે ગડબડ સર્જાઈ જાય. આને કારણે નિર્ણયો લઈ શકાય નહીં. આથી અન્ન ઉત્પાદન ઓછું થયું હોય અને આયાત ન થઈ શકી હોય, આયાત ન થાય ખોરાકની, અન્નની. આથી વ્યક્તિને પૂરતી માત્રામાં અન્ન ન મળી શકે. ઉદાહરણમાં આપ્યું છે તમને, બાંગ્લાદેશમાં આઝાદીની લડાઈ વખતે હવે હું આવ્યો, આ ખોરાકમાં પ્રોટીન અને ઉર્જા, કેલેરીનું પ્રમાણ ઓછું હોય તો ખાસ કરીને અસર કોને કરે? શિશુ એટલે કે 1 વર્ષથી નાની ઉંમરના બાળકો અને બાળક 1 વર્ષથી વધુ ઉંમરના બાળકો. તેઓમાં મરાસમસ અને કોશિયોર જેવા રોગો થાય. ખાસ કરીને આવા રોગો કયા દેશોમાં જોવા મળે બાળકોમાં? તો આપણે એમ કહી શકીએ, અવિકસિત દેશો અને વિકાસશીલ દેશો. વિકસિત દેશોમાં ન હોય. દાખલા તરીકે આ રોગોનો ફેલાવો દક્ષિણ પૂર્વ એશિયા, દક્ષિણ અમેરિકા, પશ્ચિમ મધ્ય આફ્રિકા જેવા વિકાસશીલ દેશોમાં શિશુ અને બાળકોમાં મરાસમસ અને કોશિયોર નામના રોગો જોવા મળે. લઉં છું નંબર 1, મરાસમસ. થવાના કારણો. આને સ્મોલ એક અને અલગ કરી દો. આ 1 થવાના કારણો. નંબર 2, લક્ષણો. એક તો બાળકોને મરાસમસ, એક તો બાળકને પ્રોટીન અને કેલરી શક્તિની ઉણપ. પ્રોટીન અને કેલરી શક્તિ, ખાસ કરીને કેલરી આપણે ઉર્જા ક્યાંમાંથી મળે? કાર્બોદિતમાંથી. બીજે ક્યાંથી મળે? ચરબીમાંથી. તો કેલરી શબ્દ આવે ત્યારે એકચ્યુઅલી આવે કાર્બોદિત અને ચરબી બે, પણ મોટે ભાગે કાર્બોદિત, કારણ પેલા શ્વસનમાં કાર્બોદિત વપરાય. પ્રોટીન અને કેલરી શક્તિની ઉણપ. નંબર 2, ઘણી વખત માતાને પ્રસૂતિ બાદ અન્ય કોઈ કારણોસર સ્તનગ્રંથિમાંથી દૂધનો સ્ત્રાવ થતો ન હોય તો બાળકને માતાના દૂધને બદલે ખૂબ જ વહેલા, એટલે જન્મ પછી તરત જ 2 મહિનામાં, ખૂબ જ વહેલા જન્મ પછી બાળકને 2 મહિનાની અંદર જ માતાના દૂધને બદલે ઓછા પ્રોટીન અને ઓછી કેલરીવાળો ખોરાક આપવાથી બાળકને પછી માતાના દૂધનો સ્ત્રાવ થતો નથી, તો સ્તનપાન થઈ શકે નહીં. ફરજિયાત બાળકને બહારથી ખોરાક આપવો પડે, તો ઓછું પ્રોટીન અને ઓછી કેલરીવાળો ખોરાક આપો. તો ઘણી વખત એક માતાને પ્રસૂતિ થઈ ચૂકેલી હોય, નાનું બાળક હોય, અને માતામાં બીજું ગર્ભધારણ થઈ જાય અથવા પ્રસૂતિ થાય તો મોટું શિશુ એ નાનું હોય ત્યારે મોટા શિશુને થાય. સાંભળજો બરાબર. એક તો શિશુ હતું અને ફરી ગર્ભધારણ થઈ ગયું અથવા પ્રસૂતિ થઈને બીજા બાળકનો જન્મ થયો,
અને બીજું બાળક એ નાનું હોય તો આપણે વાત છે મોટું શિશુ. મોટા શિશુને, કારણ કે નાના શિશુને સ્તનપાન કરાવવું પડે, આથી મોટું શિશુ નાનું હોય ત્યારે મોટા શિશુને થાય, એટલે મોટા શિશુને માતાનું દૂધ ન મળી શકે. હવે આમાં કઈ એક મુદ્દો લઈ લો, આમાં આ ત્રીજો મુદ્દો લઉં. નંબર 2, કઈ વ્યક્તિમાં થાય? તો આપણે એમ કહી શકીએ 1 વર્ષથી નાની ઉંમરનું શિશુ, 1 વર્ષથી નાની ઉંમરના શિશુને થાય. 1 વર્ષથી નાની ઉંમરના શિશુને થાય. એના લક્ષણો જો ખોરાકમાં પ્રોટીનની ઉણપ છે, આથી નબળી વૃદ્ધિ થાય. કારણ અમે અમને કીધું હતું કે કાર્બોદિત અને ચરબી એ શક્તિ માટે છે, ઉર્જા માટે છે, અને પ્રોટીન એ કોષનો બંધારણીય ઘટક છે. દરેક કોષના બંધારણમાં 50% પ્રોટીન છે, એટલે પ્રોટીન એ વૃદ્ધિ માટે છે. ખોરાકમાં પ્રોટીનની ઉણપ છે, આને કારણે વૃદ્ધિ નબળી થાય. કારણ વૃદ્ધિ માટે જવાબદાર ઘટક પ્રોટીન, દરેક કોષના બંધારણમાં 50% પ્રોટીન હોય. હવે પેશીય પ્રોટીનની ફેરબદલી થાય. ખોરાકમાં પ્રોટીન નથી, એટલે પેશીના બંધારણમાં જે પ્રોટીન હોય ને, આપણે સ્નાયુના બંધારણમાં પ્રોટીન હોય, એક્ટિન અને માયોસિન. આપણા સ્નાયુમાં તમે નામ સાંભળ્યું છે, એક્ટિન અને માયોસિન. એક્ટિન અને માયોસિન નામના પ્રોટીન હોય. સમજાવું છું. પેશીય પ્રોટીનની ફેરબદલી થાય. ખોરાકમાં પ્રોટીન નથી અને નવા કોષના નિર્માણમાં 50% પ્રોટીનની જરૂર હોય, નવા કોષ બનતા હોય, તો જૂના કોષમાં જે પ્રોટીન હોય એ પ્રોટીન ત્યાંથી દૂર થઈ એનું પાચન થઈ જાય. કોષીય પ્રોટીનનું પાચન થઈ અને જરૂર હોય ન્યાય પ્રોટીન વપરાય. એટલે પેશીય પ્રોટીનની ફેરબદલી થાય. શરીરની અતિ ક્ષીણતા, શરીર અતિ ક્ષીણ થઈ જાય, સ્નાયુ જીર્ણ થઈ જાય. કારણ સ્નાયુના બંધારણમાં એક્ટિન અને માયોસિન નામના પ્રોટીન, સ્નાયુ જીર્ણ થઈ જાય, સુદામા જેવું શરીર થઈ જાય, સ્નાયુ જીર્ણ. પછી હાથ પગ પાતળા, અધોત્વચીય ચરબીનો નાશ. હમણાં મેં કીધું હતું કે આપણી ત્વચા નીચે ઓલા મેદ સ્તરમાં ચરબીનો સંચય થાય. આ ચરબીને કહેવાય અધોત્વચીય ચરબીનું પડ. અધો એટલે નીચે, ત્વચાની નીચે ઓલા મેદ સ્તરમાં ચરબીનો સંગ્રહ થાય. પણ હવે આમાં પ્રશ્ન એવો છે કે આમાં કેલરી તો મળતી નથી ખોરાકમાં, તો ચરબીનો સંગ્રહ ક્યાંથી થાય? અને હોય એ વપરાઈ જાય. સાંભળજો, અધોત્વચીય ચરબીનો નાશ એટલે કે ત્વચાની નીચે મેદ સ્તરમાં જે ચરબીનો સંચય થયેલો હતો એ વપરાઈ ગયો એટલે નાશ થઈ જાય. આથી ત્વચા એકદમ શુષ્ક, પાતળી અને કડતલીવાળી થઈ જાય. વિચાર કરો, સ્નાયુ જીર્ણ થઈ ગયા એટલે સ્નાયુને ઘસારો પડી ગયો, અધોત્વચીય ચરબી વપરાઈ ગઈ. આઈડિયા આવે છે? તો ઉપરની ચામડી કેવી થઈ જાય? સૂકી, પાતળી અને કડતલીવાળી. અને વૃદ્ધિ દરમાં સ્વાભાવિક છે, પ્રોટીન નથી. વૃદ્ધિ દરમાં ઘટાડો અને વજનમાં પણ ઘટાડો. તો થવાના કારણો કઈ વ્યક્તિ એટલે કયા બાળકમાં? 1 વર્ષ નાની ઉંમરના શિશુમાં. અને આના લક્ષણો હવે લેવો આપણે. કોશિયોર કર. બીજો રોગ કોશિયોર કોર અથવા કોશિયોર કર, બેમાંથી કોઈ પણ પ્રોનાઉન્સિસ કરાય. કોશિયોર કોર અથવા કોશિયોર કર. થવાના કારણો: પ્રોટીનની ઉણપ. બાળકને 1 વર્ષથી મોટી ઉંમરના બાળકને ખોરાકમાં પ્રોટીનની ઉણપ, અને 1 વર્ષથી વધુ ઉંમરવાળા બાળકને માતાના દૂધને બદલે ઓછું પ્રોટીન ને વધુ કેલેરી એટલે કાર્બોદિતનો ઉપયોગ વધારે, પ્રોટીનનો ઉપયોગ ઓછો, વધુ કેલેરી.
ધરાવતો ખોરાક આપવાથી વધુ કેલેરીમાં 2 વેકે આપી શકાય, કારણ કે કાર્બોદિતમાંથી પણ ઉર્જા મળે અને ચરબીમાંથી પણ મળે. પણ મોટે ભાગે કાર્બોદિતનો શબ્દ પ્રયોગ કરશું. કઈ વ્યક્તિમાં થાય? 1 વર્ષથી વધુ ઉંમરવાળા બાળકોમાં. અચ્છા, આમાં ઓમાં હતું મરાસમસમાં અધોત્વચીય ચરબીનો નાશ, અહીંયા અધોત્વચીય ચરબીનો ભરાવો. કારણ વધુ કેલેરીવાળો ખોરાક આપ્યો, એટલે ગ્લુકોઝ આપ્યો તો, કાર્બોદિત આપ્યો તો, ને કાર્બોદિતનું યાદ કરો ચરબી બની જાય, ચરબીનો સંચય થાય ત્વચા નીચે ઓલા મેદ સ્તરમાં. શરીરના વિવિધ ભાગો પર સોજા, સ્નાયુ જીર્ણ, મેં કહ્યું સ્નાયુમાં બંધારણમાં ઓલા એક્ટિન અને માયોસિન નામના પ્રોટીન છે, મુખ્ય ઘટક. ખોરાકમાં પ્રોટીનની ઉણપ છે, પ્રોટીનના અભાવે સ્નાયુ જીર્ણ, તો હાથ પગ પાતળા, અને વધુ કેલેરી તો ચરબીનો ભરાવો. શરીર અને મગજનો વિકાસ નબળો થાય જ ને, વૃદ્ધિ નબળી જ થાય. એનિમિયા થાય, એનિમિયા. કારણ કે સમજાવું, એનિમિયા શું કામે થાય? હિમોગ્લોબિન એક પ્રકારનું પ્રોટીન, એમાં ગ્લોબિન નામનું પ્રોટીન સાથે બિન પ્રોટીન ઘટક ઓલું હિમ જૂથ. ખોરાકમાં પ્રોટીન નથી તો હિમોગ્લોબિન બને નહીં, અને હિમોગ્લોબિનની ખામીને કારણે એનિમિયા થાય, અને વાળ લાલ થઈ જાય. વાળ પણ પ્રોટીન, વાળ પણ પ્રોટીન. શિંગડા, ભીંગડા, વાળ, નખ આ બધું પ્રોટીન છે. ખોરાકમાં પ્રોટીન નથી તો વાળે લાલ થઈ જાય. એટલે યોગ્ય પ્રોટીનના અભાવે વાળ કાળા ન રહીએ તો આ તો સારું, એને હાઇલાઇટ ન કરાવવા પડે. હવે આ જે બધા પ્રશ્નો આપ્યા એ ઉદાહરણમાં એ તમને MCQ તરીકે પૂછાય. હવે તમારે શું કરવાનું? આજે તમારો આ પહેલો પાઠ મેં પરિપૂર્ણ કર્યો. એક આવા 38 પાઠ છે. જો એક પાઠ તમને સમજતા આવડી જાય, વિઝ્યુલાઇઝ કરતા આવડી જાય, પોઈન્ટ આઉટ કરતા આવડી જાય, મોડેલ લખતા આવડી જાય, તો બધા પાઠ આવડી જાય. એક સેમ્પલ આપ્યું. હવે મેં જેવી રીતે એક પાઠ કરાવ્યો અને તમે જેવી રીતે પહેલો પાઠ કર્યો એ જ પદ્ધતિથી આપણે બધા જ પાઠ કરવાના છે. એટલે પહેલો પાઠ મેં જ્ઞાન તો આપ્યું, જ્ઞાનની સાથે સાથે સ્કિલ પણ આપી કે દરેક પ્રશ્નને કેમ સમજાય, વિઝ્યુલાઇઝ કેમ કરાય, પોઈન્ટ આઉટ કેમ કરાય, મૌલિકતાથી કેમ લખાય, નોટ કેમ બનાવાય. આવી એક મોડેલ તરીકે એક પાઠ મેં પરિપૂર્ણ કર્યો. હવે શું કરવાનું? છેલ્લો પીરિયડ આ પાઠનો પૂરો થયા પછી આખો પાઠ પહેલા પીરિયડથી માંડી અને છેલ્લા પીરિયડ સુધી નિરાતે 1 અથવા 2 સિટિંગે વાંચી નાખવો, સમજણપૂર્વક. આખો પાઠ નિરાતે આપણે શરૂઆતમાં લીધું હતું કે પાચન અંગ એટલે શું, પાચન તંત્ર, બધી માહિતી આપી. પહેલા પીરિયડથી માંડી છેલ્લા પીરિયડના તમે જે લખ્યું છે એ બધા જ પ્રશ્નો નિરાતે આખો પાઠ વાંચી નાખવો. આખો પાઠ તૈયાર થઈ જાય પછી તમારી જાતને પૂછો કે ભાઈ આ બધા ટોપિકમાં તમને કયો ટોપિક, કારણ એમાં સરળ, મધ્યમ અને કઠિન 3 પ્રકારના ટોપિક હોય. એમાં કયા ટોપિક તમને સરળ લાગ્યા, કયા ટોપિક તમને મધ્યમ લાગ્યા, કયા ટોપિક તમને જટિલ લાગ્યા, કઠિન. આ પણ મગજમાં રાખવાનું. બીજી વસ્તુ, બધું કર્યું એમાંથી કઈ વસ્તુ તમને સૌથી વધારે યાદ રહી, કઈ વસ્તુ મધ્યમ યાદ રહી, કઈ વસ્તુ ઓછી યાદ રહી, એ પણ ચેકઆઉટ કરો. જે વસ્તુ ઓછી યાદ રહી છે, મધ્યમ યાદ રહી છે, એને ફરી પાછી
એ વસ્તુને અલગ કરી પાછી 4-5 કલાક એને આપી અને એ વિષય વસ્તુને પાછી તૈયાર કરી નાખો. કમ્પ્લીટ પાઠ કરો. પાઠ વાંચો એક સિટિંગે. સરળ, મધ્યમ ને જટિલ એટલે કઠિન વિષય વસ્તુ તારવી. હવે એમાં તમને કેટલું યાદ રહ્યું, કેટલું મધ્યમ યાદ રહ્યું, કેટલું ઓછું યાદ રહ્યું, અથવા કેટલું ઓછું સમજાણું, કેટલું મધ્યમ સમજાણું એને તાર્યું. જે મધ્યમ આવડે છે, ઓછું આવડે છે એવા પ્રશ્નોને અલગ કરી પાછા એ પ્રશ્નોને બરાબર સમજો, પોઈન્ટ આઉટ કરો, પાછું પોઈન્ટ આઉટ કરો, સમજો, પાછા લખી નાખો. હવે તમારો પાઠ તૈયાર થઈ ગયો. આવી રીતે પાઠ તૈયાર કર્યા પછી તમારે દરેક પાઠને અંતે સારાંશ આપ્યો હોય એ સારાંશ વાંચો. સારાંશમાંથી પણ તમને MCQ પૂછે છે. ઘણા પાઠમાં સારાંશમાં એવું હોય કે 1-2 મુદ્દા વધારે લખ્યા હોય, આગળ ન આવ્યા હોય. એ ન આવ્યા હોય ને એની ઉપર ભાર દેવાનો. આવ્યું છે એ તો તમને આવડી જવાનું છે. પણ હવે તમારી રીતે પ્રેક્ટિસ કરો કે સારાંશમાં કદાચ કોઈ પાઠમાં 1 કે 2 પોઈન્ટ વધારે લખેલા હશે એની ઉપર બરાબર ભાર આપો અને લાલ પેન વડે અંડરલાઇન કરો એ શબ્દોને. જે બુકમાં નથી, પાઠમાં નથી ત્યાં આપ્યા હોય અંડરલાઇન કરો. MCQ તરીકે પૂછાય. હવે શું કરવાનું? પાઠ વાંચી લીધો, સરળ, મધ્યમ, જટિલ અલગ કર્યું, નહોતું આવડતું એ પાછું તૈયાર કરી નાખ્યું. પછી તમે સારાંશ વાંચી લીધો. હવે તમે સ્વાધ્યાયના પ્રશ્નો કરો. દાખલા તરીકે તમારી ટેક્સ્ટબુકમાં પેજ નંબર 267 ઉપર સ્વાધ્યાયના પ્રશ્નો આપેલા છે. એમાં MCQ છે કે જઠરસ ધરાવે છે. શું ધરાવે? પેપ્સિન, લાઇપેજ, રેનિન, ટ્રિપ્સિન, લાઇપેજ, રેનિન, ટ્રિપ્સિન, પેપ્સિન, લાઇપેજ, ટ્રિપ્સિન. જો ટ્રિપ્સિન આવ્યું ને, ટ્રિપ્સિન તો સ્વાદુ રસમાં હોય. આમ વિચાર કરવાનો. હવે MCQમાં શું કરવાનું? MCQમાં તમારે વિકલ્પો વિચારવા પડે. મેં વિચાર્યું કે ટ્રિપ્સિન 3 છે, 2, 3 ને 4. તો ટ્રિપ્સિન સ્વાદુ રસમાં હોય તો 3 નથી, ઓયલું હોય. એટલે તમારે નેગેટિવથી પોઝિટિવ તરફ આન્સર આપતા શીખો. આવડવું જરૂરી નથી. હાલો, તમને જઠરસ તો આવડતું નહોતું, ખબર જ નહોતી, પણ તમને એટલી ખબર જ કે ટ્રિપ્સિન છે તો સ્વાદુ રસમાં હોય તો છેલ્લા 3 ન હોય, બાકીનો ઓલું હોય જી હોય. એટલે એક નેગેટિવથી પોઝિટિવ તરફ જતા શીખો. અને આ પ્રશ્નો સહેલા નથી હોતા. ક્યારેય પણ MCQ પ્રશ્ન જ્યારે સોલ્વ કરો ત્યારે નિરાતે વાંચો. જઠર રસ ધરાવે છે, જઠર રસ ધરાવે છે, આમ 2-3 વખત વાંચો. વાંચ્યા પછી ઓપ્શન 1 બાય 1 વિચારો. પેપ્સિન તો જઠરસમાં પેપ્સિન હોય. લાઇપેજ, હા, જઠરીય લાઇપેજ યાદ હોય તો. અને રેનિન સંભવિત. અને છે એમ નહીં, આ સંભવિત રાખી દો. આમ હાલો, બીજું વિચારો. ટ્રિપ્સિન તો ટ્રિપ્સિન તો જઠરમાં હોય જ નહીં. બીજું ત્રીજું આવ્યો ટ્રિપ્સિન, એ હોય જ નહીં. ફરી ચોથું આવ્યો ટ્રિપ્સિન છે, પેલું હોય જ નહીં. તો પહેલો જે તમે સંભવિત મૂક્યો તો એ આન્સર આવી ગયો. આ રીતે નિરાતે વિકલ્પને વિચારો તો આપણે નેગેટિવથી પોઝિટિવ તરફ જવાનું. નિરાતે પ્રશ્નને વાંચવાનો. ઓપ્શન એક ઓપ્શન વાંચતા જાઓ, સમજતા જાઓ. નથી સંભવિત, નથી સંભવિત. હવે 2 સંભવિત હોય એમાંથી એક આન્સર ગોતવાનો. હવે હું આવ્યો સકેશ એન્ટેરિકસ નામ કોને આપવામાં આવ્યું છે? આપણે ભણી ગયા છે. સકેશ એન્ટેરિકસ તો શેષાંત્ર અને મોટા આંતરડાના જોડાણને નહીં, આંત્રરસને, અન્નમાર્ગના સોજાને, સોજો તો ટાઇટિસ, આંત્રપૂછને નહીં. તો એમાં આવે યાદ હોય તો આંત્રરસ. પછી કોલમ આવ્યા, બિલીવર્ડિન, બિલીરુબિન તો સામે દેખાય તરત પિત્તમાં હોય, પિત્તરસમાં. સ્ટાર્ચનું જળ વિભાજન તો કે એમાઇલેજ, ચરબીનું પાચન તો કે લાઇપેજ, અને લાળ ગ્રંથિ ઉપકર્ણ ગ્રંથિ. મગજમાં બધા હોય, ફટફટ આન્સર આપતા જાઓ. ટૂંકમાં જવાબ આપો.
શા માટે રસાંકુરો આંતરડામાં હોય છે અને જઠરમાં નથી હોતા? કારણ કે 90% અભિશોષણની ક્રિયા નાના આંતરડામાં થાય. આમ અભિશોષણ માટેનો વિસ્તાર વધારવા માટે રસાંકુરો જોવા મળે. 90% અભિશોષણ. આગળ પછી આપણે એવા પેપ્સિનોજન તેના સક્રિય સ્વરૂપમાં કઈ રીતે ફેરવાય છે. આપણે ભણી ગયા કે પેપ્સિનોજન ઓલા મંદ એસિડની મદદ વડે સક્રિય પેપ્સિનમાં ફેરવાય. પાચન નળીની દિવાલના પાયાના સ્તરો કયા કયા? પાયાના સ્તરો 4: લસી સ્તર, સ્નાયુ સ્તર, અધઃશ્લેષ્મ સ્તર અને શ્લેષ્મ સ્તર. ચરબીના પાચનમાં પિત્ત કઈ રીતે મદદ કરે છે? પક્વાશયમાં પિત્તરસના કાર્બનિક પિત્તક્ષારો વડે ચરબીના મોટા ગોળકોનું નાના ગોળકોમાં રૂપાંતરણ થાય. આ ક્રિયાને તૈલોદીકરણ કહેવાય. અને હવે આ તૈલોદીકૃત ચરબીનું ઓલા સ્વાદુરસ્ત અવશેષકો વડે પાચન થાય. એટલે આપણે કહી શકીએ યાંત્રિક પાચન ચરબીનું. પછી આપણે એવા પ્રોટીનના પાચનમાં સ્વાદુરસનો ફાળો. પ્રોટીનના પાચનમાં સ્વાદુરસનો ફાળો એટલે સ્વાદુરસના ઓલા 3 ઉત્સેચકો નિષ્ક્રિય ટ્રિપ્સિનોજન, કાયમોટ્રિપ્સિનોજન, પ્રોકાર્બોક્સીપેપ્ટિડેઝ, આ ત્રણેયને સક્રિય કરી દો. સક્રિય કર્યા પછી જઠરમાં ન પચેલું પ્રોટીન, પેપ્ટોન્સ અને પ્રોટીઓસીઝનું યાદ હોય તો પોલીપેપ્ટાઇડ અને ડાયપેપ્ટાઇડમાં પાચન કરે. આ સ્વાદુરસના ઉત્સેચક. સ્વાદુરસનો ફાળો એટલે કે પક્વાશયમાં સ્વાદુરસના ઉત્સેચકો વડે પાચન. ભણી ગયા છીએ આપણે. હવે હું આવ્યો માનવનું દંતસૂત્ર આપણે ભણાવી દીધું. પિત્તરસ પાચક ઉત્સેચકો ધરાવતો નથી, છતાં પાચનમાં મહત્ત્વનું છે. શા માટે? હવે આ ઘણી આપણે યાદ હોય તો પિત્તરસમાં ઓલા અકાર્બનિક પિત્તક્ષારો આવેલા છે. જઠરપાકને અમ્લતા દૂર કરી જઠરપાકને આલ્કલીય બનાવે. પક્વાશય માટે પક્વાશયમાં સ્વાદુરસના ઉત્સેચકોનું માધ્યમ આપણે પક્વાશયમાં ઓલા સ્વાદુરસના ઉત્સેચકો માટે પક્વાશયનું માધ્યમ આલ્કલીય રાખે. એના બૈજિક ક્ષારો છે ઓલે યાદ હોય તો બેક્ટેરિયાનો નાશ કરે, ચેપ સામે રક્ષણ આપે. આ ઉપરાંત પિત્તરસના પિત્તક્ષારો તૈલોદીકરણની ક્રિયા કરે. આ પાચનમાં ફાળો. જઠરપાકને આલ્કલીય બનાવ્યો, પક્વાશયનું માધ્યમ આલ્કલીય રાખ્યું અને વધારે આલ્કલીયતાને કારણે પક્વાશયમાં યાદ હોય તો પિત્તરસના પિત્તક્ષારો વડે જંતુઓનો નાશ થાય. પછી આપણે આવ્યા પાચનમાં કાયમોટ્રિપ્સિનનો ફાળો વર્ણો. જે ગ્રંથિમાંથી તે સ્ત્રવે છે તે શ્રેણીના 2 અન્ય કાયમોટ્રિપ્સિન જે ગ્રંથિમાંથી સ્ત્રવે એટલે આંતરગ્રંથિ સ્વાદુપિંડમાંથી તે શ્રેણીના 2 અન્ય ઉત્સેચકો એટલે સ્વાદુપિંડના કોઈ પણ આપી દો ને. ટ્રિપ્સિનોજન, પ્રોકાર્બોક્સીપેપ્ટિડેઝ યાદ કરો, એમાઇલેજ, લાઇપેજ. અને આ કાયમોટ્રિપ્સિનનો ફાળો એ કારણ ત્રણેય સંયુક્ત ઉત્સેચકો વડે યાદ હોય તો કાયમોટ્રિપ્સિન, ટ્રિપ્સિન અને કાર્બોક્સીપેપ્ટિડેઝ વડે ઓલા ન પચેલા પ્રોટીન તેમજ પેપ્ટોન્સ અને પ્રોટીઓસીઝનું ડાયપેપ્ટાઇડમાં પાચન થાય. પોલીસેકેરાઇડ અને ડાયસેકેરાઇડનું પાચન કેવી રીતે થાય? તો પોલીસેકેરાઇડ એટલે સ્ટાર્ચનું જઠર આપણે મુખ ગુહામાં લાળરસીય એમાઇલેજ ટાઇલિન વડે માલ્ટોઝમાં, પછી પક્વાશયમાં સ્ટાર્ચનું સ્વાદુરસતા એમાઇલેજ વડે માલ્ટોઝમાં, પછી યાદ કરો મધ્યાંત માલ્ટોઝમાં. એટલે પોલીસેકેરાઇડનું પાચન 2 જગ્યાએ થયું, મુખ ગુહામાં થયું અને પક્વાશયમાં પણ થયું. હવે ડાયસેકેરાઇડનું પાચન એટલે કે યાદ હોય તો મધ્યાંત્ર અને શેષાંત્રમાં ઓલા આંતરરસના ઉત્સેચકો માલ્ટેજ, લેક્ટેજ, સુક્રેજ વડે એ પાચન. ફરી આપણે આવ્યા જઠરરસમાં એસસીએલનો સ્ત્રાવ ન થાય તો શું થાય? એસસીએલનો સ્ત્રાવ ન થાય તો ઓલા પેપ્સિનોજનનું સક્રિય પેપ્સિનમાં, પ્રોરેનિનનું સક્રિય રેનિનમાં રૂપાંતરણ ન થાય તો જઠરમાં પ્રોટીનનું પાચન ન થાય. એટલું જ નહીં, ઓલા પાચન માટે પેપ્સિન ઉત્સેચક હોય જેનું માધ્યમ અમ્લીઓ 1.8 pH પૂરું પાડે છે HCl. આગળ તમારા ખોરાકનું માખણ કેવી રીતે પચે અને શરીરમાં શોષાય છે? હા, માખણ એટલે ચરબી. પહેલાં મેં કીધું કે ચરબીનું પક્વાશયમાં પિત્તક્ષારો વડે તૈલોદીકરણ થયું, પછી પક્વાશયમાં સ્વાદુરસના લાઇપેજ વડે
ચરબી એટલે ટ્રાયગ્લિસરાઇડનું, ડાયગ્લિસરાઇડ ફેટી એસિડ, ડાયગ્લિસરાઇડનું મોનોગ્લિસરાઇડ ફેટી એસિડ, મધ્યાંત્રમાં અને શેષાંત્રમાં આંતરરસના લાઇપેજ વડે, ન પચેલી ચરબીનું ન પચેલા ટ્રાયગ્લિસરાઇડનું, ડાયગ્લિસરાઇડ અને ફેટી એસિડ, મોનોગ્લિસરાઇડ અને ફેટી એસિડ અને મોનોગ્લિસરાઇડનું ફેટી એસિડ અને ગ્લિસોલમાં પાચન થાય. હવે શરીરમાં શોષણ આપણે ભણી ગયા. મેં આગલા પીરિયડમાં કીધું કે લાંબી શૃંખલાવાળા ફેટી એસિડ, જો યાદ રાખજો, ટૂંકી શૃંખલાવાળા ફેટી એસિડ અને ગ્લિસરોલ એ જળદ્રાવ્ય છે, આથી તેનું શોષણ રુધિરમાં થાય. પણ લાંબી શૃંખલાવાળા ફેટી એસિડ અને મોનોગ્લિસરાઇડનું શોષણ ન થાય. સૌપ્રથમ યાદ હોય તો એની ફરતે પિત્તક્ષારો મીટળાઈ જાય, અનેક નાના નાના બિંદુ બની ગયા, એને મિસેલ્સ કહેવાય. એ મિસેલ્સ પેલા સૂક્ષ્મ રસાંકુરો ધરાવતા એન્ટેરોસાઇટ કોષમાં જાય, અને યાદ હોય તો એ મિસેલ્સના ઓલા ફેટી એસિડ હતા ને અને મોનોગ્લિસરાઇડ હતા, એની સાથે ફેટી એસિડ જોડાઈ જાય, ટ્રાયગ્લિસરાઇડ બને ટીજી, અને ટ્રાયગ્લિસરાઇડની ફરતે ઓલું પ્રોટીનનું આવરણ બને, એને કાયલોમાઇક્રોન કહેવાય. હવે આ કાયલોમાઇક્રોનનું આ સૂક્ષ્મ રસાંકુરો ધરાવતા એન્ટેરોસાઇટ કોષમાંથી લસિકામાં શોષણ થાય, અને લસિકામાંથી યાદ હોય તો અધોત્વચીય શિરા દ્વારા રુધિરમાં ભળી જાય. આ શોષણ સમજે. એક એક વસ્તુ આવડે છે એમ નહીં, આવડે છે માત્ર આવડે એમ નહીં, આખે આખા પ્રશ્નને વિઝ્યુલાઇઝ કરો, બોલો. ન આવડતું હોય તો બુકમાં જોઈ લો. હું જેમ બોલ્યો એમ તમારે એક એક પ્રશ્ન સ્વાધ્યાયનો આ રીતે સોલ્વ કરવાનો છે બેટા. ના આવડે તો ફરી બુકમાં જાઓ, થિયરી પાઠમાં જાઓ, એ ટોપિક કાઢો, ટોપિકને વાંચી લો. એટલે કોઈ નબળી વસ્તુ હોય એ સજળ બનતી જાય. એટલા માટે સ્વાધ્યાયના પ્રશ્નો કરવા અત્યંત જરૂરી છે. જ્યાં કચાશ હોય એક એક કડી દૂર કરવાની છે. આપણે એક એક કડીને દૂર કરતા જાઓ, એક એક નબળી કડીને દૂર કરતા જાઓ, એટલે તમે હોશિયાર બની જાઓ. આ રીતે પ્રશ્ન સોલ્વ કરતા જાઓ. હવે હું આવ્યો પાચન માર્ગમાં વિવિધ ભાગમાંથી પસાર થતા ખોરાકના પ્રોટીનમાં પાચનની ચર્ચા કરો. તો જઠરમાં પ્રોટીનનું પાચન લેવાનું, જઠર રસ, પેપ્સીનો જન, એસસીએલની મદદ વડે પેપ્સિન બન્યું. આ પેપ્સિન વડે પ્રોટીનનું પેપ્ટોન્સ ને પ્રોટીઓસિસ ગયું પક્વાશયમાં. નેલા સ્વાદુ રસના 3 નિષ્ક્રિય ઉત્સેચકોના નામ લખો, ત્રણેયને સક્રિય કરી દો. સક્રિય કર્યા પછી એ ત્રણેય સક્રિય પ્રોટીનની મદદ વડે પેપ્ટોન્સ અને પ્રોટીઝનું ડાયપેપ્ટાઇડમાં પાચન થઈ ગયું. હવે ડાયપેપ્ટાઇડને તમે મધ્યાંત્રમાં લઈ જાઓ, ન્યાય આંતરરસનો ઓલો પેપ્ટિડેજ આંતરરસનો એમિનો એસિડ, એટલે જઠરમાં જઠરસનો પેપ્સિન, પક્વાશયમાં સ્વાદોરસના 3 ઉત્સેચક, અને મધ્યાંત્ર અને શેષાંત્રમાં આંતરરસનો પેપ્ટિડેજ ઇરેપ્સિન. આ પ્રોટીનનું પાચન મેં તમને સમજાવ્યું હતું. શબ્દ સમજાવો. કુપદંતી અને પ્રતિસ્થાપી આવડે છે એમ નહીં. કુપદંતી એટલે જડબાના અસ્થિના ખાડા હોય, એ ખાડામાં દાંત છે, દાંત પ્રસ્થાપિત થયેલા હોય એને કુપદંતી કહેવાય. કૂપ એટલે ખાડો, ખાડામાં દાંત, અસ્થિના જડબાના ખાડા. પ્રતિસ્થાપિત દંત વિન્યાસ યાદ હોય તો ઓલા કાયમી દાંત છે, દુધિયા દાંતને ખસેડી અને કાયમી દાંત આવે, આ પ્રકારના વિકાસને કહેવાય આ પ્રકારના દાંતના વિકાસને કહેવાય પ્રતિસ્થાપી. એકને ખસેડીને બીજો આવ્યો, એટલે કોંગ્રેસને દૂર કરીને ભાજપ સીટ ઉપર આવી ગયા. પ્રતિસ્થાપી. આમ વિચારો, સમજો, એક એક પ્રશ્નને વિઝ્યુલાઇઝ કરતા જાઓ. મજા એ છે બેટા, એક એક પાઠ તમારો સોલિડ બનતો જાય. અહીંયા તમારે આનંદ લેવાનો છે, મજા લેવાની છે, કંટાળો નથી લેવાનો. આવો પાઠ થઈ જાય તમારો એકદમ આત્મવિશ્વાસ વધી જશે, હવામાં ઉડતા થઈ જશો, ચિંતા, ટેન્શન, ભય, નિરાશા દૂર થઈ જશે. આ બહુ કરવું જરૂરી છે બેટા. સ્વાધ્યાયના પ્રશ્નો મસ્ત હું કરું છું એ રીતે. ફરી વાંચો. પુખ્ત માનવમાં વિવિધ પ્રકારના દાંતના નામ અને સંખ્યા લે તો કીધું. પ્રત્યેક જડબાના અર્ધ ભાગમાં, પછી લેવાના એક જડબામાં, 2 જડબામાં, છેદક, રાક્ષી, અગ્રદાઢ અને દાઢ. અડધા ભાગમાં, એક જડબામાં, 2 જડબામાં. અને એકૃતના કાર્યો મેં તમને કરાવી દીધા છે. એકૃતના કાર્યો વાંચી લ્યો. આજે એમાં 1-2 કાર્યો આવી ગયા. ડીએમિનેશનની ક્રિયા આવી ગયું, એમોનિયાનું યુરિયામાં રૂપાંતરણ આવી ગયું, ગ્લુકોઝનું ગ્લાયકોજનમાં રૂપાંતરણ આવી ગયું, ગ્લાયકોજનનું ગ્લુકોઝમાં રૂપાંતરણ આવી ગયું, કુફર કોષનું કાર્ય, વિટામિન A, D, Kનો સંગ્રહ, ચરબીનો સંગ્રહ. ફરી જોઈ લો, ન આવડતો જોઈ લો. આ સ્વાધ્યાયના પ્રશ્નો તમારા તૈયાર થઈ ગયા. હવે શું કરવાનું?
હવે તમારે પાઠ તમારો હવે સોલિડ બની ગયો. હવે પાઠ સોલિડ બની ગયા પછી હવે તમારે રેફરન્સ બુક તરીકે મેં તમને BA શાહની બુક આપેલી છે. એની અંદર તમારે શું કરવાનું છે સમજાવું. તમારે ખાસ કરીને પેજ નંબર તમને હું આપું છું. તમારી રીતે વાંચો બધુંય, ઝીણું ઝીણી માહિતી હોય, તફાવત છે XYZ, પછી એમાં એક્ઝામ્પલર્સના પ્રશ્નો હશે એ તમને કરાવો હમણાં. એમાં તમને ખાસ સમજાવું, સ્વાધ્યાયના પ્રશ્નો તમને ન આવડે, ન સમજાય તો BA શાહની અંદર તમને સ્વાધ્યાયના પ્રશ્નો આપેલા જ છે. સમજાવું એટલે તમને આઈડિયા મળશે. દાખલા તરીકે પેજ નંબર BA શાહમાં 425 ઉપર સ્વાધ્યાયના પ્રશ્નો આપેલા છે. પણ બોલવાનું તમારી રીતે, ન આવડી જોવાનું, એ સ્વાધ્યાયના પ્રશ્નો ત્યાં પૂરા થઈ જાય. પછી પેજ નંબર 431 ઉપર તમારી ટેક્સ્ટબુકમાં નથી આપ્યું, પણ NCERTમાં એક્ઝામ્પલર ક્વેશ્ચન તમને આપ્યા છે, અતિ ટૂંક જવાબી પ્રશ્નો. એ BA શાહમાંથી કરવા જ, એ ટેક્સ્ટબુકમાં નથી. દાખલા તરીકે પહેલો પ્રશ્ન છે, જઠરમાં ખોરાક એસિડિક જઠરસ સાથે જઠરની દિવાલના હોલવાથી મિશ્ર થતો હોય છે. આ ખોરાકને શું કહે છે? તો જઠર પાક. યાદ કરો, હોલવાઈ ગયો, જઠરસ ભળી ગયો, અડપાતિત ખોરાક. એ પણ MCQમાં એક લાઈનવાળા પ્રશ્નો MCQમાં પૂછે. દાખલા તરીકે લખ્યું છે, એક વાક્યમાં પાચનની વ્યાખ્યા આપો. ઉત્સેચકોની મદદથી ખોરાકના જટિલ ઘટકોનું સરળ ઘટકો રૂપાંતરણ. જડબાના અસ્થિના ખાડામાં ગોઠવાલા દાંતને શું કહે છે? કે કૂપદંતી. પછી શું પિત્તાશય પિત્તરસનો સ્ત્રાવ કરે? નહીં. પિત્તાશય કદી પિત્તરસનો સ્ત્રાવ ન કરે. પિત્તરસનો સ્ત્રાવ તો માત્ર યકૃત કરે, પિત્તાશય તો પિત્તરસનો સંગ્રહ કરે. આવા એક લાઈનવાળા જે પ્રશ્નો છે એ પ્રશ્નો તમને MCQમાં પૂછાય. એટલા માટે એ પ્રશ્નો એક્ઝામ્પલ્સના બધા પ્રશ્નો કરજો. ખાસ કરીને સ્વાધ્યાયના પ્રશ્નો, એક્ઝામ્પલ પ્રશ્નો, મેં કીધું પાઠ પૂરો થઈ જાય, એક શાંતિ વાંચી લેવાનું, એમાં પાછું તારવવાનું, સરળ, મધ્યમ ને કઠિન. તમને કેટલું મધ્યમ કેટલું આવડ્યું, કયું નથી આવડ્યું, પાછું જોઈ લ્યો, પાછું વાંચી લ્યો, પછી સારાંશ કરો, સ્વાધ્યાયના પ્રશ્ન કરો, આનો ઉપયોગ કરો BA શાહનો અને એક્ઝામ્પલર્સ. હવે તમારો પાઠ સોલિડ થઈ ગયો. હવે સોલિડ થયો તમારો પાઠ. હવે તમારે BA શાહના MCQ કરવાના. MCQમાં જે ન આવડે મને કહેજો, જવાબ એનો આપીશ. પણ ખાસ આની અંદર તો 1990થી પ્રશ્નો મૂકેલા હશે. 1990 ને 80ના છે. 1980 40 વર્ષના પેપર છે. આ 40 વર્ષના પેપર છે. કેટલી વખત કોર્સ બદલી ગયા હોય, પણ એ ખાસ બધાય નહીં કરવાના. જે તમારા સિલેબસમાં મેં તમને કરાયું એ સિવાયનો કોઈ પણ પ્રશ્ન હોય એ કરવાનો નથી. તમે જેટલું કર્યું એ જ પ્રશ્નો તમારે કરવાના. આ સમજાઈ ગયું? એમાં ખાસ કરીને તમારે શરૂઆતમાં જે પ્રશ્નો આપેલા છે MCQ વિભાગ નીટ માટે ટોપિક વાઇઝ પ્રશ્નો, એ તો સહેલા હોય, એ કરવાની જરૂરિયાત નથી. પણ કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછેલા પ્રશ્નો એ કરતા જાઓ. એમાં પહેલો જ પ્રશ્ન છે, પૃષ્ઠવંશી પ્રાણીના જઠરમાં રહેલા અધિચ્છદીય કોષો HClથી જઠરસનું રક્ષણ કેવી રીતે મેળવે છે? એ તો આપણે ખબર છે, શ્લેષ્મ સ્તર. હવે જોજો, HCl મન છે? નહીં. અધિચ્છદીય કોષ HClના કાર્યનો પ્રતિકાર કરે છે? નહીં. જઠરસમાં HClનું તટસ્થીકરણ થાય છે? નહીં. અધિચ્છદીય કોષો શ્લેષ્મના સ્ત્રાવથી ઢંકાયેલા છે. આ પ્રશ્ન 1981નો છે, પણ આપણે ટેક્સ્ટબુકનો છે. ટેક્સ્ટબુકનો હોય તો કરો, જવાબ મળી ગયો તમને. બીજો પ્રશ્ન છે, ચરબીના પાચનની અંતિમ નિપજ કઈ? ગ્લુકોઝ? નહીં. એમિનો એસિડ? ગ્લુકોઝ નહીં તો કાર્બોદિતના પાચનની. એમિનો એસિડ નહીં તો પ્રોટીનના પાચનની. હવે હું આવ્યો ચરબીના પાચનની
અંતિમ નિપજ એમાં બે શબ્દો લખાશે, ફેટી એસિડ અને આલ્કોહોલ. અને આલ્કોહોલ નથી, આલ્કલોઇડ્સ. જો ભૂલ જવાય, આલ્કલોઇડ્સ છે. જો એને આલ્કોહોલ હોત ને તો તમે મિસગાઈડ થાત, કારણ કે ચરબીનું પાચન ફેટી એસિડ આલ્કોહોલ બેયમાં થાય. પણ આલ્કોહોલ શબ્દને તમને ડરાવવા માટે આલ્કોહોલને બદલે આલ્કલોઇડ મૂક્યો. આ પ્રકારના પ્રશ્ન સોલ્વ કરવાથી તમને પ્રશ્નોની અનુકૂલન પ્રાપ્ત થાય. અનુકૂલન પણ ક્યારે? પ્રશ્ન સોલ્વ ક્યારે કરવા? વિષય વસ્તુ સોલિડ થઈ ગયા પછી. ત્યાં સુધી પ્રશ્ન સોલ્વ કરવા જ નહીં, કારણ સોલ્વ કરશો તો યાદ નથી રહેવાના, આવડવાના નથી. બીજો પ્રશ્ન છે મનુષ્યનું દંતસૂત્ર, એ તો આપણે આવડે છે. HClનું કાર્ય જીવાણુનો નાશ કરો, સાચું. નિષ્ક્રિય પેપ્સિનોજનને પેપ્સિનમાં ફેરવે, એ પણ સાચું. ખોરાકનું પાચન પેપ્ટોન્સમાં કરે, એ પણ સાચું. ખોરાકનું જંતુરહિત કરે, એ પણ સાચું. પણ હવે હું પ્રશ્ન આવ્યો, અચ્છા HClનું કાર્ય નથી તો એમાં જીવાણુનો નાશ કરે આપણે નહીં લઈએ. એમાં નંબર 4 પ્રોટીનનું પાચન જીવાણુનો નાશ કરે, સાચું. નિષ્ક્રિય પેપ્સિનોજને સક્રિય પેપ્સિનમાં ફેરવે, એ પણ સાચું. પ્રોટીનનું પાચન પેપ્ટોન્સમાં કરે, ખોટું. HCl ક્યાં પ્રોટીનનું પાચન કરે છે? એ તો ઓલો પેપ્સિન કરે છે. તો કયું કાર્ય નથી? તો કે સી. ભલે ગમે ને આપણી ટેક્સ્ટ બુક ના હોય એ પ્રશ્નો કરવા. લખ્યું છે આંતરડામાં આવેલા રસાંકુરોનું મુખ્ય કાર્ય પરિસંકોચનને પ્રેરે નહીં, પરિસંકોચન અટકાવવાનું કાર્ય કરે નહીં, શોષણ માટે વિસ્તૃત સપાટી ધરાવે અને પાચક દ્રવ્યોની વહેંચણી કરવાનું, વહેંચણી નહીં શોષણ કરવાનું. 8મા નંબરમાં સી આવે આન્સર. આ રીતે વાંચતા જાઓ. સૌથી સરળ એમિનો એસિડ કયો? તો આપણા અભ્યાસક્રમમાં નથી. આવે છે ખરેખર લાઇસિન, પણ આપણા અભ્યાસક્રમમાં નથી, એટલે આ પ્રશ્ન છોડી દેવાનો. આંતરડામાં ગ્લુકોઝ અને એમિનો એસિડનું શોષણ કેવી રીતે થાય? તો આપણે 2-3 રીતે ભણ્યા છીએ. સક્રિય શોષણ દ્વારા થાય, પસંદગીમાં શોષણ ના આવે, મંદ શોષણ થાય. હવે એનો આન્સર ગ્લુકોઝ એમિનો એસિડનું શોષણ સક્રિય વહન દ્વારા થાય અને મંદ શોષણ દ્વારા થાય. યાદ રાખજો, કારણ કે મેં કીધું કેટલો ગ્લુકોઝ કેટલાક એમિનો એસિડ, એટલે આન્સર ડિસ્પ્યુટવાળો આવ્યો. આપણી ટેક્સ્ટ પ્રમાણે કેટલો ગ્લુકોઝ કેટલાક એમિનો એસિડ, નિષ્ક્રિય વહન એટલે મંદ શોષણ અને સક્રિય વહન દ્વારા પણ શોષણ પામે છે. એટલે આન્સર ડિસ્પ્યુટવાળો છે અને જતો કરવાનો. મનુષ્યમાં એક વખત ઉગતા દાંતની સંખ્યા, એક વખત દાંત 12, 2 વખત દાંત 20. યાદ કરો. આ રીતે તમારે MCQ સોલ્વ કરવાના. આવા લગભગ તમારી ટેક્સ્ટ બુક આમાંની અંદર લાસ્ટ 5 યર્સ પછી છેલ્લા છે લાસ્ટ 5 યર્સના પ્રશ્નો એ તમને પૂછેલા છે. આ રીતે પ્રશ્ન સોલ્વ કરો. આ પ્રશ્ન સોલ્વ મેં કીધું કે પાઠ નિરાતે વાંચી લેવાનો આખો. એમાં જે બાબતો નથી સમજાણી પાછી કરી લેવાની. સારાંશ વાંચી લ્યો, સ્વાધ્યાયના પ્રશ્નો કરો, એક્ઝામ્પલર્સ કરો BSમાંથી, પછી MCQ સોલ્વ કરો. અને સોલ્વ કરતાં લગભગ તમારે ઓછામાં ઓછી 2 થી 3 કલાક થશે. એક પાઠને આ થઈ ગયો તમારો પાઠ સોલિડ. આ આવડી જાય તો દુનિયાની કોઈ એવી તાકાત નથી કે તમને મેડિકલમાં જાતા અટકાવી શકે. મારી તમને ચેલેન્જ છે. આ રીતે પાઠનો તમારે તૈયાર કરવાનો છે. એક એક વસ્તુ વાંચીને મૂકી દો એમ નહીં. સમજાઈ ગયું? પછી હું તમને આપણે એક્ઝામ આવશે ત્યારે એક્ઝામના પ્રશ્નો પૂછીશ. એનો પછી હું તમારું પેપર સોલ્વ કરાવીશ કે ભાઈ તમે કેવી રીતે વિચારીને આન્સર આપ્યો છે. તમે જેટલા પ્રશ્નો એટેન્ડ કરશો એમાંથી 7-8 ખોટા પડવાની સંભાવના છે. ભલે પડે એની ચિંતા નહીં કરો. ધીમે ધીમે પહેલું પેપર, બીજું પેપર, ત્રીજું પેપર, એમ 5-6 પેપર જશે એટલે પેપરનું અનુકૂલન આવી જશે. પ્રશ્ન સોલ્વ કરશો એટલે પ્રશ્નનું અનુકૂલન આવી જશે. એમ ધીમે ધીમે અનુકૂલન કેળવો, સ્કિલ કેળવો, આત્મવિશ્વાસ કેળવો એટલે ઓટોમેટિકલી બધા જ વિઘ્નો તમારા દૂર થઈ જશે અને મેડિકલના રસ્તા તમારા ખુલી જશે. એટલે યાદ રાખજો, આ મારો અનુભવ છે. આ મારા અનુભવનો લાભ બેટા તમે લો અને જાતે કામગીરી કરતાં શીખો. હવે આવતી વખતે
આના પછીનો બીજો પાઠ લઈશ શ્વસન તંત્ર.